ખેડાના ડાકોરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ડાકોર પુલ આશ્રમ સ્કૂલમાં એક વિવાદાસ્પદ ઘટના ઘટી છે, જેમાં નાના બાળકની ડાબી આંખમાં ફેવિક્વિક પડતા ખળબળાટ મચી ગયો છે। ભવન્સ કોલેજ પાસે આવેલ પુલ આશ્રમ સ્કૂલનો આ બનાવ સામે આવી રહ્યો છે। આંખમાં ફેવિક્વિક પડતા સારવાર માટે બાળકને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। જુનિયર કેજીનો નાનો વિદ્યાર્થી ભોગ બન્યો છે। ક્લાસરૂમમાં બીજા વિદ્યાર્થીએ ફેવિક્વિક તોડી હોવાનો બાળકનો દાવો છે, તો ઘટના સ્કૂલમાં નહીં બસમાં બનેલી હોવાનું શિક્ષકે જણાવ્યું છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા આણંદથી નિખિલ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। નિખિલજી, આ ડાકોરની પુલ આશ્રમ સ્કૂલમાં આ ઘટના ઘટી છે કે નાનું બાળક છે તેની આંખમાં ફેવિક્વિક પડી ગઈ છે, શું છે સમગ્ર વિગત? જો વાત કરવામાં આવે તો ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલ પુલ્લા આશ્રમમાં આજે સવારે એક બાળકને સરકારી હોસ્પિટલમાં લાવવામાં હતો। જો વાત કરવામાં આવે તો એ બાળકની આંખમાં ક્યાંક ને ક્યાંક ફેવિક્વિક તોડી અને એની આંખમાં પડી હતી। એક બાળકે એ ફેવિક્વિક તોડતા એની આંખમાં પડી હતી અને તુરંત જ સારવાર માટે એને ડાકોરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। નિખિલજી, ફેવિક્વિક કઈ રીતે પડી? એક નાના બાળકમાં એની પાસે ફેવિક્વિક કઈ રીતે આવી અને હાલ આ બાળકની તબિયત કેવી છે? જો વાત કરવામાં આવે તો આ જે બાળક છે તેનો કાકાનો છોકરો છે, તેને બૂટ એના ફાટી ગયા હતા, તે માટે તેઓ બૂટમાં ફેવિક્વિક એની જોડે ફેવિક્વિક હતી તે તોડીને લગાવવા જતો હતો, ત્યારે આ ઘટના બની હતી, એની આંખમાં ઓળી હતી। સાથે સાથે એવું પણ સામે આવી રહ્યું છે કે ઘટના સ્કૂલમાં નહીં બસમાં બનેલી હોવાનું શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું છે, એને લઈને શું કહેશો? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ જે ઘટના છે તે બસમાં બની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થી છે તેનું એવું કહેવું હતું કે આ જે નાનો બાળક હતો તેનું એવું કહેવું હતું કે આ જે ઘટના છે તે સ્કૂલમાં બની છે, પરંતુ શિક્ષકોનું કહેવું છે કે આ ઘટના જે છે એ બસની અંદર બનેલી છે, જ્યારે જે વિદ્યાર્થી હતો તેનો બૂટ ફાટી ગયો હતો અને તેને જે ફેવિક્વિક છે તે લગાવવા માટે થઈ અને તોડી હતી અને એ ફેવિક્વિક ઉડીને એ બાળકના આંખમાં પડી હતી। જી નિખિલજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ડાકોરની પુલ આશ્રમ સ્કૂલની આ ઘટના છે, જેમાં એક નાના બાળકની ડાબી આંખમાં ફેવિક્વિક પડી ગઈ હતી। આંખમાં ફેવિક્વિક પડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। જુનિયર કેજીનો નાનો વિદ્યાર્થી આનો ભોગ બન્યો છે। ઘટના સ્કૂલમાં નહીં બસમાં બનેલી હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે।